દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના અમરોલી વિસ્તારમાં ધંધાની તકરારમાં શાકભાજી અને ફ્રૂટના વેપારીના પિતાની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। શાકભાજીના ધંધાની તકરારમાં વેપારી અને પિતા સહિત 3 લોકો પર પાડોશી અને તેના પિતા સહિત 4 જણાએ તલવાર અને ચપ્પુથી હુમલો કર્યો હતો, જેમાં વેપારીના પિતાનું મોત થયું હતું, જ્યારે તેના ઇજાગ્રસ્ત ભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અમરોલી પોલીસે શાકભાજીના વેપારી સની સોલંકીની ફરિયાદના આધારે અલ્પેશ ભૂપત ઉગાનિયા, તેના પિતા ભૂપત ગગજી, તેનો ભાઈ અનિલ અને દડુ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જી, તમારું નામ? સની મારું નામ છે, દેવી પૂજક। કઈ જગ્યાએ રહેવાનું? મારું અમરોલી આવાસ H4 306 એમાં 20 નંબર। અચ્છા, શું થયું હતું? ફ્રૂટ માટે એ કે રોડ એને રોડ માટે ખૂબ જમાવતો હતો, ક્યાંય કોઈને વેચવાનું નહીં। રામ ચોક, આપણે સુદામા ચોકની આગળ, VIP સર્કલની આગળ રામ ચોક આવે। કોણ રોગ જમાવતો? અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક, શું કહેતો હતો? ભૂપતભાઈ। શું કહેતો હતો? એ કહેતો હતો કે તારે મારી નાખો, તારા ટાટિયા ભાંગી નાખવા છે, એવું મને રોજ ધમકી દેતો। તો એક દિવસે એને કરીને બતાવ્યું, મારા પપ્પાને મારી નાખ્યા। મને બી છરી મારી લીધી, એના ભાઈ અનિલ ઓગાણિયાએ, ભૂપતભાઈના છોકરાએ, અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી। 2 હાફ મર્ડર ને 1 મર્ડર કર્યું છે। કેટલા વાગે થયું ને શું કારણસર? મને 6 વાગે ધમકી આપેલી અને 10 વાગ્યાનું કીધેલું, એટલે 10:30 વાગે આ બનાવ બનેલો છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।